કેટલાય વિવાદો અને ઘમસાણ બાદ કોર્ટની મધ્યસ્થી વચ્ચે ઉડતા પંજાબ ફિલ્મ તો રિલીઝ થઈ ગઈ, પરંતુ દરેક ફિલ્મોનો અંત આવો નથી હોતો. એવી કેટલી ફિલ્મો છે જે સેન્સર બોર્ડની શિકાર બની છે, એટલે કે બોર્ડે તેને સર્ટિફિકેટ આપવાની ના પણ પાડી દીધી હોય. આવી જ હવે એક ફિલ્મ બની છે સળગતો સવાલ અનામત. પાટીદારોના અનામત આંદોલન પર બનેલી આ ફિલ્મ 100 જેટલા કટના સૂચન પછી બોર્ડે ફાઇનલી હવે તેને લીલી ઝંડી આપવાનો નકાર ગણ્યો છે. પરંતુ તેનું કારણ શું છે, એના માપદંડો પર સેન્સર બોર્ડે આ ફિલ્મ પર રોક કયા કયા માપદંડો પર લગાવી દીધી છે, અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર આ તરાપ કહી શકાય તેવી તમામ સમસ્યાઓ પર આપણે ચર્ચા કરીશું. અમારી આ વિશેષ રજૂઆતમાં હું સુધીર શાંતિલાલ રાવલ, VTVમાં આપનું સ્વાગત છે. અનામતનો મુદ્દો એ આજે રાજ્યનો સવાલ બની ચૂક્યો છે. ગુજરાતમાં થયેલા પાટીદાર આંદોલનની થીમ પર બનેલી ફિલ્મ સળગતો સવાલ અનામત ફિલ્મ બનાવવામાં આવી, પરંતુ હવે ઉડતા પંજાબ બાદ ગુજરાતી ફિલ્મ સળગતો સવાલ અનામત પણ સેન્સરની ઝપટમાં આવી ગઈ છે. જોકે ઉડતા પંજાબ તો જેમ તેમ કરીને સેન્સરની પરીક્ષામાં પાસ થઈ ગઈ, પણ સળગતો સવાલ અનામત જે ગુજરાતી છે તેને સેન્સર બોર્ડે સર્ટિફિકેટ આપવાની ના કહી દીધી છે. દીપક પટેલને પોલીસે હિરાસતમાં લઈ લીધા છે. અનામતનો મુદ્દો એ આજે રાજ્યભરમાં એક સળગતો સવાલ બની ચૂક્યો છે. સળગતા સવાલ પર સળગ્યું સેન્સર. સળગતો સવાલ પાટીદાર ફિલ્મને ન અપાય મંજૂરી. સેન્સર બોર્ડે સર્ટિફિકેટ આપવાથી કર્યો ઇનકાર. અત્યાર સુધી સમગ્ર દેશના મીડિયા પર ફિલ્મ ઉડતા પંજાબે ભારે રાજ કર્યું, અને તેનું કારણ હતું સેન્સર બોર્ડ. જી હા, સેન્સર બોર્ડે આ ફિલ્મને પણ સર્ટિફિકેટ આપવાની ના કહી દીધી હતી. કારણો હતા ફિલ્મના કેટલાક વિવાદાસ્પદ ડાયલોગ્સ, શબ્દો, ફિલ્મનું ટાઇટલ વગેરે વગેરે. જોકે અંતે ફિલ્મે સેન્સર બોર્ડની અગ્નિ પરીક્ષા પાસ કરી અને મોટા પડદા પર રિલીઝ થઈ. હવે આવું જ કંઈક હાલ થયું છે પાટીદાર અનામત આંદોલન પર બનેલી ફિલ્મ સળગતો સવાલ અનામતનો. આ ફિલ્મ પણ સેન્સર બોર્ડ વિવાદમાં સપડાઈ છે. પહેલા સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મમાં 100 કટ લગાવવાનો તેમજ ફિલ્મમાં જ્યાં જ્યાં પાટીદાર શબ્દનો ઉલ્લેખ કરાયો છે તેને રદ કરવા માંગ કરાઈ હતી. તો સાથે સાથે 3 ગીત પણ કટ કરવા જણાવવામાં આવ્યું હતું. તો હવે સેન્સર બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફિલ્મમાં સિનેમેટોગ્રાફી એક્ટ 1992 મુજબ ફિલ્મમાં ગાઈડલાઈન જળવાઈ નથી, જેના કારણે ફિલ્મને રદ કરી દેવામાં આવી છે. સેન્સર બોર્ડે એવું પણ કહ્યું છે કે ફિલ્મ હાર્દિક પટેલ પર આધારિત છે, અને હાર્દિક પટેલ પર કાયદાકીય કેસ ચાલતા હોવાથી ફિલ્મને સેન્સરનું સર્ટિફિકેટ આપી ના શકાય. ફિલ્મના મેકર્સની વાત માનીએ તો આ ફિલ્મની થીમ અનામત આંદોલન કે હાર્દિક પટેલ નથી, પરંતુ ફિલ્મ પાટીદાર અનામત આંદોલન સમયે થયેલી ઘટનાઓને દર્શાવવાનો એક પ્રયાસ છે, અને લોકોને થયેલી સમસ્યાઓને વાચા આપવાનો એક પ્રયાસ છે. આ સિવાય મેકર્સે કહ્યું છે કે ફિલ્મ 1 કલાક 52 મિનિટની છે, પણ જો તેમાં 100 કટ લગાવી દેવામાં આવે તો ફિલ્મ 80 મિનિટની રહેશે, જે બાદ ફિલ્મ રિલીઝ કરી શકાય તેમ રહેશે જ નહીં. હાલ તો ફિલ્મ સેન્સર બોર્ડના સર્ટિફિકેટની રાહ જોઈ રહી છે, પરંતુ સેન્સર બોર્ડે ફિલ્મને રદ કરી દેતા હવે મામલો કોર્ટ સુધી પહોંચે તો નવાઈ નહીં. આ સાથે જ આંદોલન પર બનેલી ફિલ્મને રિલીઝ કરવા માટે નિર્માતા અને નિર્દેશકો નવું આંદોલન પણ ઊભું કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. દીપક પટેલને સેન્સર બોર્ડની આ કાતર અને સીધો રદિયો છે એ અભિવ્યક્તિના સ્વાતંત્ર્યની સાથે સીધો જોડાયેલો મુદ્દો છે. આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ફિલ્મ જગતના, ગુજરાતી ફિલ્મના ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા નિશાન પંડ્યા, રાજકીય વિશ્લેષક તરુણભાઈ દત્તાણી, રાજકોટથી હરિત ઋષિ પુરોહિત પણ જોડાય છે, જેઓ નિર્માતા છે, અને એ ઉપરાંત ફિલ્મના જે દિગ્દર્શક છે જેમને સેન્સર બોર્ડે ના પાડી છે એવા રાજેશ ગોયલ પણ વડોદરાથી આપની સાથે જોડાયેલ છે. સર્વે મહેમાનોનું VTVમાં ખૂબ ખૂબ સ્વાગત છે. રાજેશભાઈ, સૌ પ્રથમ તો હું આપની પાસે જ આવીશ. રાજેશભાઈ, તમારી
જે તૈયારી હતી કે 100 કટમાંથી ઓછામાં ઓછા કટમાં મને સેન્સર બોર્ડ કહેશે, પરંતુ સેન્સર બોર્ડે કટ કરવાની કઈ વાત કર્યા વગર સીધી રદ કરી દીધી છે. આવું કેમ બન્યું? જ્યારે અમારે ફિલ્મનો ટ્રાયલ હતો એ ટાઈમે અમે લોકો અમારા પ્રોડ્યુસર્સ અને અમે લોકો ત્યાં ગયા, તો એ ટાઈમે અમને જણાવવામાં આવ્યું કે ટ્રાયલ પછી અમારી મિટિંગ થઈ બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે અને બોર્ડના સભ્યો સાથે. પછી એ લોકોએ જે પ્રમાણે અમને જણાવ્યું કે ભાઈ ફિલ્મની અંદર જે 3 સોંગ છે જે પાટીદાર અનામત આંદોલન ઉપર આધારિત છે, એક ડાયરાનું સોંગ છે, બીજું સોંગ છે રણે ચડ્યો પાટીદારનો દીકરો, તો આ 3 સોંગ તમારે કટ કરવા પડશે. ત્યારબાદ એમને કહ્યું કે જે પાટીદાર શબ્દો જે આવે છે જે ઉશ્કેરાજનક વાક્યો છે એવા વાક્યો ઉપર કટ કરવા પડશે. ટોટલ 25 કટ અને 3 સોંગ માટે અમને કહ્યું, અને આ 3 સોંગ અને 25 કટ અમે કરીએ છીએ તો ફિલ્મ અમારી 80 મિનિટની થઈ જાય છે. તો અમે લોકોએ અપીલ કરી કે ભાઈ તમે 101 મિનિટ સુધી અમને કરતા હોય તો અમે લોકો કટ્સ કરવા તૈયાર છે. તો થોડી વાર પછી અમને જણાવવામાં આવ્યું કે ભાઈ અમે તમને સર્ટિફિકેટ આપતા નથી અને રિફ્યુઝ કરીએ છીએ. અચ્છા, ત્યાર પછી હવે તમે તમારો નેક્સ્ટ કોર્સ ઓફ એક્શન શું હોઈ શકે, શું વિચારો છો? અત્યારે અમે જે પ્રમાણે એમનો જે લેટર અમને મળ્યો છે તો 30 દિવસનો સમય મર્યાદાની અંદર FCAT ની અંદર જે દિલ્હી સેન્સર બોર્ડ છે ત્યાં આગળ એપ્લિકેશન કરી અને વધુ અપીલ માટે આગળ જવા માટે એ લોકોએ અમને 30 દિવસની અંદર જણાવ્યું છે. તો અમે પ્રયત્નો કરીશું કે FCAT ની અંદર અપીલ કરીએ અને ત્યાંથી જો અમને આ વિષય ઉપર ન્યાય ના આપવામાં આવે અને સર્ટિફિકેટ ના આપવામાં આવે તો અમે આગળ કોર્ટ સુધી કાર્યવાહી કરીશું, કોર્ટની કાર્યવાહી માટે અમે જઈશું. તરુણભાઈ, આ આખો અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સાથેનો મુદ્દો છે અને એક વ્યવસાયની લગતા આવી રીતના જો તરત જ સીધી ના પાડી દે તો બીજા કેટલાય પ્રશ્નો નિર્માતાઓને, દિગ્દર્શકને કે બાકીના આખા પ્રોજેક્ટની સાથે સંકળાયેલા લોકોને થતા હોય છે. આપ આખી આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? મને આ આખું પગલું જ તદ્દન અયોગ્ય લાગે છે. આવી રીતે સેન્સરે આખી ફિલ્મને ના પાડી દેવાની કોઈ જરૂર જ નહોતી. એમણે લોકોને નક્કી કરવા દેવું જોઈએ, લોકો ફિલ્મ જુએ, કારણ કે ગુજરાતના લોકોએ અનામત આંદોલન નજરે જોયેલું છે. એમાં શું સાચું છે, શું ખોટું છે, ક્યાં અતિરેક થયો છે, એ બધું લોકો નક્કી કરી શકે એમ છે. તો લોકોની અદાલતમાં જ્યારે ફિલ્મ જવાની છે તો ફિલ્મની સફળતા, નિષ્ફળતા અથવા તો એની જે કોઈ અસર હશે એ લોકો એને પચાવી શકે એટલી તાકાત ધરાવે છે. અને લોકશાહીમાં અંતે આમે તો લોકો ઉપર તમારે એટલો વિશ્વાસ તો રાખવો જ પડશે. આ પ્રકારની સેન્સરશીપ એ કોઈ રીતે જરૂરી નથી. અને જે સરકારમાં બેઠેલા લોકો અથવા તો જે સેન્સર બોર્ડમાં બેઠેલા લોકો છે એ લોકો ખોટું કરી રહ્યા છે અને એને કોઈ રીતે વ્યાજબી ગણી શકાય એમ નથી. કિશનભાઈ, તમે ફિલ્મો સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છો. જે સેન્સર બોર્ડનો આ પ્રકારનો હાવ આખી ટીમને, આખા પ્રોજેક્ટને, નિર્માતા, દિગ્દર્શકથી બધાને રહેતો હોય છે? થાય છે, કારણ કે અમુક ફિલ્મોના દાયરા એવા બહાર જતા રહેતા હોય છે જેના કારણે સેન્સર એમના ડિસિઝન લેતા હોય છે. પણ બીજી વસ્તુ એ કહેવામાં આવે કે જ્યારે આ ફિલ્મનો મામલો હોય તો એક મનોરંજનનું સાધન છે કે એક મનોરંજન પીરસવા માટે આવી રહ્યું છે. તો એમાં આ શક્તિ બરકવી એ યોગ્ય નથી. પણ તેમ છતાંય કદાચ અમુક સેન્સર બોર્ડના કાયદા હોય છે એના અંદર રહીને જ આ લોકો કરતા હોય છે કે કદાચ નિર્માતાને કે દિગ્દર્શકને એવું કહેવામાં આવ્યું હોય કે આટલા સીન કટ કરવામાં આવે તો પછી ત્યાં સુધી જો તકલીફ થતી હોય તો એ શબ્દોને ઇવેન્ટ કરીને લાઈક એને ફરીથી રીશૂટ કરો કે પછી કોઈ બીજા નામથી લાઈક કહેવામાં આવે કે રામલીલા ફિલ્મ હતી જેમાં આવી રીતના જ મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો, તો એવી રીતના એમાં પણ આ જ શબ્દોના ઉપયોગ કરવામાં આવ્યા હતા, ત્યારે એના શબ્દો બદલવામાં આવ્યા હતા. તો જો કદાચ કટ આવતું હોય તો એક આપણે સીધો વચ્ચેનો રસ્તો એ કાઢી લેવાય કે શબ્દ ચેન્જ કરી નાખો અને ફિલ્મને આગળ વધારો. હરિતૃષિભાઈ, આપ નિર્માતા છો, એક નિર્માતા તરીકે સેન્સર બોર્ડનું ટેન્શન શરૂઆતથી લઈને છેક સુધી કેટલું હોય? હેલો હરિતૃષિભાઈ, મારો અવાજ આપની તરફ પહોંચી રહ્યો છે હું માનીને ફરીથી પૂછું છું. બની ગઈ છે અને સેન્સર કર્યા વગર તો ફિલ્મ રિલીઝ નથી થવાની. ફિલ્મ આખી પ્રક્રિયા. હેલો, આપ બોલો.
હાજી હા હા એટલે આખી પ્રક્રિયાનો આધાર છે સેન્સર ઉપર જ આધારિત હોય છે, કારણ કે એ પછી જ ફિલ્મ રિલીઝ થઈ શકતી હોય છે. એટલે સેન્સરનો બહુ મહત્વનો ભાગ છે આમાં. પણ મારો સવાલ એટલા માટે છે કે તમે આખો પ્રોજેક્ટ જ્યારે લઈને બેસતા હો, તમે એમાં કેટલાય પૈસા રોકાણ કરતા હોય, કોઈ પણ તમે એટલે કે નિર્માતા હો, કલાકારો એની કલાકૃતિ પોતાની રીતે અભિવ્યક્તિ, આમાં એક સર્જનાત્મકતાની વાત છે. એ બધું જ જો આવી રીતના કલમના એક ઝાટકે કોઈ દાયરાની અંદર શેલો થિંકિંગના આધારે કે કોઈ પણ કારણસર અટકાવી દેવામાં આવે તો એનું ટેન્શન પહેલેથી છેલ્લે સુધી રાખો તો એ પ્રેક્ટિકલ કેવી રીતના બની શકે? અને એ ક્રિએટિવ ફ્રીડમ એમાં બંધાઈ જાય છે. સૌથી મોટો પ્રોબ્લેમ એ જ છે કે ફિલ્મ છે એ અભિવ્યક્તિનું માધ્યમ છે. આના ફિલ્મથી કોઈ વ્યક્તિ ખૂની નથી થઈ જતો. એટલે ફિલ્મમાં કાંઈ પણ દેખાડે એટલે આખો સમાજ બગડી જાય છે, અને એવી બધી જે વાતો છે એ બધી વાહિયાત વાતો છે. કારણ કે ફિલ્મ નિર્માણ એ અભિવ્યક્તિનું ઉત્તમ માધ્યમ છે. તો આવી રીતે સેન્સર ફિલ્મ થયા પછી જ સેન્સર થવાનું છે, તો એ પહેલા તો ખબર જ નથી હોવાની કે ફિલ્મ કેવી બની છે. ફિલ્મ સેન્સર થશે પછી એ રિલીઝ થશે. હવે જો સેન્સરને ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવવામાં આવે તો ફિલ્મમાં કંઈ બચે જ નહીં. આપણે સેન્સર બોર્ડની વાત કેવી છે એના મુદ્દાઓ ઘણા ચર્ચા કરીશું. અગાઉ પણ આવા બનાવો બન્યા છે, પણ સેન્સર બોર્ડની કાર્યપદ્ધતિ કેવી રીતના, તરુણભાઈ આપણે આ ચર્ચા કરીશું, પરંતુ વચ્ચે એક લઈએ નાનકડો બ્રેક. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. તરુણભાઈ, આ સવાલ સેન્સર બોર્ડની કાર્યપદ્ધતિનો છે, અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો છે, એ લોકોના ઇન્ટરપ્રિટેશનનો છે, આવા બધા સવાલો છે. આપણે અગાઉ પણ આવા ઘટનાઓ બનેલી છે. જો રાષ્ટ્ર લેવલે જોઈએ તો દાખલા કે માનો કે નાના મોટા કટ તો ઘણામાં આવતા છે, પણ જ્યારે મેજર વિવાદ ચડી ગયો એવી ફિલ્મ, દાખલા કે કામસૂત્ર, એ ટેલ ઓફ લવ, ફાયર, ધ પિંક મિરર, કિસ્સા કુર્સિકા, ગરમ હવા, આંધી, બેન્ડિટ ક્વીન, 5, ફાઇનલ સોલ્યુશન, બ્લેક ફ્રાઇડે, વોટર, 50 શેડ્સ ઓફ ગ્રે, મસ્તી જાદે, આવી ફિલ્મોની લિસ્ટ છે. આ બધાની અંદર રીતે દુઃખી કરીને કટપૂટ કરીને ખબર નહીં કઈ રીતે વિકૃત કરીને ફિલ્મો પછી આગળ ચાલી પીટાઈ ગઈ, બધા ઇતિહાસ છે. પણ મને ગુજરાતી પિક્ચરનો કિસ્સો યાદ આવે છે કે અભિનય સમ્રાટ છે ઉપેન્દ્ર ત્રિવેદીને ચમકાવતી એક ફિલ્મ હતી ભ્રષ્ટાચાર મુર્દાબાદ. સેન્સર બોર્ડમાં આવા જ સમસ્યા ત્યારે સર્જાયેલી હતી ને એ વખતે સેન્સર બોર્ડના કેટલાય સવાલો પછી છેવટે એ લોકોએ કાટકૂટ કરી પિક્ચર તો રિલીઝ કરીને સુખ દુઃખના સાથી, હવે ક્યાં ભ્રષ્ટાચાર મુર્દાબાદ ને ક્યાં સુખ દુઃખના, એ રીતે એમણે ફિલ્મ રજૂ કરી. આવું તે એક ખોળાનો ખૂનનાર ફિલ્મમાં પણ અનાથ બાળકની વ્યથા હતી ને એમાં પણ આવું થયું. હવે આજે રાજેશભાઈની ફિલ્મની અંદર આવું થયું છે. કુલ મળીને સેન્સર બોર્ડની કાર્યપદ્ધતિ જે છે એ બહુ વિવાદાસ્પદ થતી જાય છે. આપનું શું કહેવું છે? આ રીતે સુધીરભાઈ આમાં કેવું છે કે સેન્સર બોર્ડની જે રચના થાય છે ને એ રચનામાં જ પાયાના પ્રશ્નો ઊભા થાય એવી સ્થિતિ છે આખી, અને એના કારણે આ બધા પ્રશ્નો ઊભા થાય છે. કારણ કે સેન્સર બોર્ડમાં એવા વ્યક્તિઓને નિયુક્ત કરી દેવાય છે કે જેમના વિશે ઘણી વખત પ્રશ્ન થાય કે આ લોકો સેન્સર બોર્ડમાં જઈને શું કરતા હશે. એમની સેન્સ ઉપર, એમની સમજદારી ઉપર બી ઘણી વખત પ્રશ્ન ઊભા થાય. અને એ લોકો જો જે સત્તા ઉપર બેઠા છે એ લોકોના માધ્યમ તરીકે જો એ લોકો વ્યવહાર કરતા હોય તો પણ એ યોગ્ય નથી. પણ હમણાં જે એક છેલ્લો દિવસ ફિલ્મ જે હતી એની કોપી કઈ લીક થઈ ગઈ તો સેન્સર બોર્ડે એને બધા તમામ એમ્પ્લોયીને કઈ સસ્પેન્ડ કરી દીધા. એટલે આવા અહેવાલો છે, તો આ કેવી રીતનો વહીવટ કહેવાય? એટલે હવે એ તો સેન્સર બોર્ડમાં બી આ ભ્રષ્ટાચારનો જ મુદ્દો છે. કારણ કે આવી રીતે લીક કેવી રીતે થઈ જાય, અને આવી રીતે જો કોપી લીક થઈ જતી હોય તો નિર્માતાને નાઈ નાખવાનું આવે. રાજેશભાઈ, આ જે ફિલ્મની અંદર હવે તમને ન્યાય નથી મળતો 30 દિવસ પછી પણ, તો આપે શું કરવાનું હોય કાયદાની રીતે? કાયદાની રીતે તો જે તે કોર્ટના અંદર અમે કોર્ટને માટે કાર્યવાહી કરી રહ્યા છે. પહેલા તો FCAT જે છે દિલ્હીથી સેન્સર બોર્ડ, એની અંદર અમે લોકો એપ્લિકેશન કરીશું જે 30 દિવસની સમયમર્યાદાની અંદર કરવાની હોય છે. અને જે તે લોકોએ સૂચન કર્યું છે અમને
એ સૂચનના આધારે અમે એ એપ્લિકેશન કરીશું અને ત્યાંથી જો પણ અમને ન્યાય નહીં આપતું સેન્સર બોર્ડ તો અમે લોકો કોર્ટની કાર્યવાહી સુધી જઈશું. બીજું હું કહેવા માંગીશ કે જે પ્રમાણે હમણાં ભાઈએ કીધું કે પાટીદાર શબ્દની જગ્યાએ કોઈક બીજું ઉપયોગ થાય ને કોઈક વર્ષની અંદર એ આવે તો પાટીદારની જગ્યાએ બીજું શું કહેવું, શું શું શબ્દ હોઈ શકે? પાટીદારના દીકરાને બીજો શું કહેવામાં આવે? ના પણ પાટીદાર આ તો પણ એકચ્યુઅલી એટલે પાટીદાર શબ્દ રાખવાથી જો કોમી રમખાણો ફાટી નીકળતા હોય કે કાયદોની વ્યવસ્થા પડી ભાંગતા હોય તો એ તો મને એમ છે કે બહુ બાલિશ વ્યાખ્યા છે. તમારે સેન્સર બોર્ડ ની અંદર જે કોઈ અધિકારી હોય એવી ઇન્ટરપ્રિટેશન કરતા કોર્ટમાં નહીં ટકી શકે. હા, હું તમને બીજું કહેવા માંગીશ કે જો ગુજરાતીની અંદર ગુજરાતી ફિલ્મોમાં પાટણથી પાકિસ્તાન નામની એક ફિલ્મ આવી હતી, એ હિન્દુ મુસ્લિમ જે રીતે ગદર ફિલ્મ હતી એવી થીમ ઉપર જ બનેલી હતી, એ પણ અહીંયા આવીને રિલીઝ થઈ છે. ગદર ફિલ્મ પણ આવી રીતે એ થઈ છે, બરાબર? તો કોમી રમખાણો વાળી થીમ અલગ છે, પાટીદાર અનામત આંદોલન અલગ છે. હું બીજું રાજેશભાઈ આપને પૂછું કે આપની એવી માનસિક શું તૈયારી છે કે હવે તમે જયારે આગળ અપીલ કરવાના છો તો આમાંથી શું શું તમે ફેરફાર કરવા માટે માનસિક તૈયારી કરી છે, અથવા તો કોર્ટમાં લડી લેવા માટે કશું જ ફેરફાર નથી કરવાના એવું મંતવ્ય છે? કોર્ટમાં લડવા માટે કોઈ જ ફેરફાર નહીં કરવામાં આવે. અને પહેલી વસ્તુ જે થીમ મને પકડી છે એ થીમને રિલીઝ કરવા માટે અમે લોકો તટસ્થ છીએ. અને જયારે વાત સોંગ કે ગીત કટ કરવાની વાત આવતી હોય તો 3 સોંગની અંદર પાટીદારના વર્ડથી ઉપયોગ કરવામાં આવે છે. પાટીદારનો દીકરો રણે ચડ્યો એ ઉપયોગ કરવામાં આવે છે એવું સોંગ છે. તો ખરેખર સેન્સર બોર્ડને પાટીદારના શબ્દોથી પ્રોબ્લેમ છે, પાટીદારના સોંગથી પ્રોબ્લેમ છે કે પછી કંઈક બીજું જ છે એ કંઈક સમજણ અમને નથી પડતી. એટલા માટે અમે FCAT ને અપીલ કરી રહ્યા છે અને ત્યારબાદ જો નિરાકરણ નહીં આવે તો કાયદેસર અમે કોર્ટ સુધી પહોંચીશું અને કોર્ટ જે પ્રમાણે અમને ન્યાય આપશે એની અમે રાહ જોઈશું. તરુણભાઈ, આ અગાઉ પણ તમે જેમ કીધું કે બોર્ડની અંદર જે માણસો હોય છે એના જ પ્રોબ્લેમ, એટલે વિચારધારા લાદવાની વાત. ખાસ કરીને સંઘનો એવો બેકગ્રાઉન્ડ રહેલો છે. વોટર ફિલ્મ વખતે તે NDAની જ ગવર્મેન્ટ હતી. એ લોકો જે સંસ્કૃતિની વાત હોય કે પછી રાષ્ટ્રપ્રેમની વાત હોય એની વ્યાખ્યા એટલી બધી શેલો થિંકિંગ છે. અત્યારે જે બોર્ડની અંદરના જે મેમ્બરો છે એને પણ જો સંઘના બેકગ્રાઉન્ડ વાળાએ લઈ લીધા હોય, માનો કે ફોર એક્ઝામ્પલ એક મિહિર ભૂતા છે, મિહિર ભૂતા પોતે જાહેરમાં એવું કીધા કરતા હોય છે કે નરેન્દ્રભાઈ મારા વખતે અમે મારા ઘરે જ રોકાતા હતા. બીજું તમે નહેલાદ પિલાનીની વાત કરો કે એવા બીજા કેટલાય બોર્ડના લોકો. એટલે શું આખી સંઘના વ્યાખ્યા પ્રમાણે આખા દેશે હવે ચાલવાનું છે અને સેન્સર બોર્ડ કે એ પ્રમાણે બધી ફિલ્મો એટલે એટલો બધો કબજો આમાં આવી જશે? નહીં, એટલે હું એવું માનું છું કે આમાં જે લોકો નિયુક્ત થાય છે એમને કોઈ સંસ્થા એમને ગાઈડલાઇન્સ આપે છે કે ગાઈડ કરતા હોય છે એવું નથી, પણ આ લોકો એવું માનીને ચાલતા હોય છે જે લોકો નિયુક્ત થાય છે એ લોકો કે ભાઈ અમારે આવી એમ કે જમાદારી કરવાની છે એવું માનીને ચાલતા હોય છે ને એવી રીતે વર્તતા હોય છે. ખરેખર એવું એમને કોઈ ગાઈડલાઈન આપતું હોય એવું મેં આજથી સુધી ક્યારેય સાંભળ્યું નથી અને આ સંસ્થાઓમાં એવા કોઈ છે નહીં. ખરેખર તો હું તમને કહું કે આ ફિલ્મ નાટક મનોરંજન જેવી દુનિયામાં તો એ લોકોની બહુ ચાહ છે, સંઘ પરિવારની કંઈ એવી ડૂબે એવું છે નહીં કે એ લોકો એમાં પડ્યા જ નથી કોઈ દિવસ. હરીશ ઋષિભાઈ, મારે આપને પૂછવું છે કે દાખલા કે સેન્સર બોર્ડનો આ પ્રકારનો હવે સરકાર બદલાણીનો સરકારની વિચારધારાને કારણે શેલો થિંકિંગને રીતે એવા દાયરામાં એક પછી એક ફિલ્મોને આવા અનુભવો થાય તો નિર્માતાઓ ભેગા મળીને કે દિગ્દર્શકો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ટોટલી ગુજરાતી ફિલ્મની વાત કરું છું એ લોકો આમાં સંયુક્તપણે અવાજ ઉઠાવવાનું કઈ વિચારે ખરા કે? એટલે જો સતત આવા પ્રયત્નો થતા રહે અને આ જે ક્રિએટિવ પ્રોસેસ છે અને કોઈના પૈસા લાગેલા છે, નિર્માતા તરીકે કોઈના શું કહેવાય સખત મહેનતથી ભેગા કરેલા પૈસાથી ફિલ્મ છે અને જે દિગ્દર્શક છે એ પોતાની લાઈફના 6 મહિના 8 મહિના 1 વર્ષ નાખીને એક ફિલ્મ બનાવે છે. જો દરેક ફિલ્મમાં સેન્સર બોર્ડ આડે આવતું હોય ને આવું થતું હોય તો પછી બધાએ ભેગા થઈ અને આના માટે અવાજ ઉઠાવવો પડે. એમાં ફક્ત નિર્માતા કે દિગ્દર્શક નહીં, બધાએ સાથે મળી અને એક અવાજ ઉઠાવવો જોઈએ કે આ એક ક્રિએટિવ પ્રોસેસ છે. આમાં હું એવું નથી કહેતો કે આમાં કોઈ સરકારના પેલા લોકો સંડોવાયેલા છે, પણ એ આ અમલદારશાહી છે એ તો અટકાવી જોઈએ. કારણ કે આનાથી શું થાય છે કે આનાથી અભિવ્યક્તિ તો એક તો ઓછી થઈ જાય છે, બીજું લોકોને વાર્તા સાંભળવી છે, સારી વાર્તાઓ, સારી ગુજરાતી વાર્તાઓમાં ઝવેરચંદ મેઘાણીની જે વાર્તાઓ છે કે એમાંય કેટલી બધી લડાઈઓ આવેલી છે.
હવે એના ઉપરથી ફિલ્મ બનાવશું તો ફિલ્મ આપણે રોકી દેશું. નિશાંતભાઈ, કે માની લો કે આ ફિલ્મની અંદર આવું થયું છે, તમે તો અભિનેતા છો, બરાબર છે, એક ટીમ સ્પિરિટની એમણે વાત કરી કે દરેક જણા ભેગા થઈને કર્યું, તો આવી ફિલ્મના અનુભવો થયા ક્લાઇમેક્સ છે. હાજી, તો આખી ફિલ્મના બધા જે યુનિટના જેટલા સભ્યો એ બધા જ લોકો આવા મામલે એક થઈ જાય એવી ચર્ચાઓ થતી હોય કે કેમ? હા, થતી હોય છે, કારણ કે બધા એક સાથે એ રાત દિવસ મહેનત કરી હોય છે એ ફિલ્મ પાછળ. કોઈ પણ ફિલ્મ બનાવતા હોય એની પાછળ ઘણી બધી મહેનત લાગતી હોય છે. સાથે સાથે નિર્માતાઓના બજેટ પણ લાગ્યું હોય છે, એટલે બધી જ રીતે બધાને એક સાથે એક ભેગા થઈને પછી એ લોકોએ લડવું જોઈએ, એ વાત સાચી છે. રાજેશભાઈ, હું આપને સવાલ પૂછું છું કે આ તમારી સમસ્યાની અંદર તમારી ટીમ એકજૂટ થઈને તમારી સાથે છે કે પછી તમારે તે દાખલા તરીકે ફાઇનાન્સ ઘણું બધું બ્લોક થઈ ગયું હોય, કેટલાક કમિટમેન્ટ હોય, નિર્માતાના તે એવા પ્રશ્નો હોય, તો એની બાબતમાં ટીમ વચ્ચે મતભેદો સર્જાઈ જતા હોય, આવી બાબતમાં તમારા કિસ્સામાં શું છે? સંભળાય છે મારો? મને એમ લાગે છે રાજેશભાઈ સુધી સવાલ નથી પહોંચતો. તરુણભાઈ, આવી રીતના આમાં તો ઘણા બધા પ્રશ્નો ડાયવર્ટ થઈ જતા હોય, પણ આનો ઉકેલ શું? સેન્સર બોર્ડનું તમે જેમ કહો છો કે એને કોઈ એવી કહેવામાં નથી આવતું, પણ આ લોકો એવું માનીને ચાલતા હોય છે, પણ જયારે આવું કરતા હોય છે ત્યારે તો એ લોકોને દેખાતું હશે ને? હા, એક આમાં એ મુદ્દો પણ ધ્યાનમાં રાખવો જોઈએ કે જ્યારે પણ કોઈ વિવાદાસ્પદ વિષય ઉપર કોઈ નિર્માતા કે દિગ્દર્શક ફિલ્મ બનાવવા વિચારે તો એ વખતે બી એમણે બી થોડુંક આ દ્રષ્ટિકોણ રાખવો જોઈએ કે ભાઈ વિવાદનો વિષય છે એટલે એમાં ક્યાંક ને ક્યાંક સેન્સરના કે બીજા અવરોધ આવવાના છે, તો એવો અવકાશ રાખીને એમણે સ્ક્રિપ્ટ અને એ પ્રકારની તૈયારી રાખવી જોઈએ, અને જ્યારે જરૂર પડે ત્યારે થોડું એમાં ફેરફાર કરીને પણ ફિલ્મ અવરોધાય નહીં એ પ્રકારનું એમણે બી થોડું તૈયારી પૂર્વક આગળ વધવું જોઈએ, કારણ કે વિવાદનો વિષય છે તો એમાં તકલીફ તો થવાની જ છે. અને બધાને ખબર છે કે આ પાટીદાર આંદોલન ગુજરાતમાં આજ સુધી વિવાદાસ્પદ રહ્યું છે, એટલે વિવાદ તો હતો જ, એટલે ફિલ્મ નિર્માતાએ પણ એ બેકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને થોડું અવકાશ રાખવો જોઈએ તો સુધારા વધારાનો. તો સળગતો સવાલ ફિલ્મ જે છે એ અનામત વિષય નામ પણ એવું છે, અત્યારે એનું પરિણામ પણ અનામત રાખી દેવામાં આવ્યું છે ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા. આગળ જોઈએ છે. રાજેશભાઈ, તમારી અમારી સૌની ને સૌ ગુજરાતીઓની તમારી સાથે શુભેચ્છાઓ છે. સૌ મહેમાનોનું VTV સાથે સ્વાગત અને વાતચીત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આજના કાર્યક્રમ માટે આજે બસ આટલું જ. નવા કાર્યક્રમમાં ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો VTV.